મારા પાઠ લોટરા કેતરા જાણે તતરા મનોપા હાલે જાનેરા સમોટ જોઈ જશે જાડા બાંડી મનાના ધરક શ્યામ અવની હરક થાટે થાટે એક વાર તાતો લોટરા ગુગવા જાણે રાખશે કાટરા લોટા ગલોટા મારો વાગળા લોટા પોટા લોટા પોટા થાવા લાગ્યા બધા લારોલાન ભગવાન શિવને યાદ કરતા ઈ તાંડવમાં યાદ કરીએ ભગવાનને સંતમાં યાદ કરીએ સપાખરામાં યાદ કરીએ કે ભગવાન ભોળોનાથ છે કેવો ઉસ્તાદ આ ઉસ્તાદ ગંગ બાર જટ ધાર મંડીયમ યાદિયંગ સંગલીન ચંડીયમ બાલચંદ્ર બિંબ બાલ જ્વાલિયમ કંગના પૂજક મુંડ માલિયમ સુલપાન હેપીના કે સંજનમ ડાકને મુરુય વાત વચનમ હર 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 મહાદેવ હર મહાદેવ સાહેબ દેવ અને દાનવો જ્યારે ભેગા થયા અને 14 રત્નો સાગરમાંથી છીનવ્યા અને છતાંય શાંતિ ન થઈ અને 15મું રતન જે છીનવ્યું હડાહડ વીખ નીકળ્યું ઝેર નીકળ્યું અને પછી કોઈને પૂછ્યું કે હવે શું કરવું કે અમાળાના ખોપરાની માથે ભગવાન ભોળોનાથ બેઠો છે ઈ તમને દુનિયામાં બચાવી શકે બાકી હવે દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે તમને બચાવી શકે અને હિમાલયના ખોપરાની માથે દેવ અને દાનવો જાય અને ભગવાન ભોળાનાથ સમાધિસ્થ થઈ અને સમાધિમાં બેઠા છે અને જે આરાધના કરી હતી દેવ અને દાનવોએ ભગવાન શિવ માટે થઈ અને ઈ આરાધના છે અને ત્યારે મને યાદી થાય છે કાર્તિક ધાર મંડીયમ યાદિયંગ સંગલીન ચંડીયમ બાલચંદ્ર બિંબ ભાલ જ્વાલિયમ કંગના ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપીના કે સજનમ ડાકને મુરુય વાજ વજનમ જંગ જીત નિત ભંગ ખાવનમ ખેલ પ્રત જાલ કો ખેલાવનમ યાદાલ ખાલિન બહનમ કહેરી બિસાત કિન યાસનમ અંગ કો ઉતરંગ ચંડીયમ 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 જોગ ભોગ જોગ ભોગ જોગ ભોગ જોગ ભોગ જોગ ભોગ જોગ જોગ ભોગ જોગ ભોગ જોગ ભોગ જોગ ભોગ હર 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 જોગ ભોગ જ્ઞાન પદ દંડિયમ દેવદાન ભમ્મ કે સમનનમ ભક્ત કલે સમૃદ્ધનમ કામ નામ નિષ્પુર નામ ગરમ અન જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ રાજ જો જય મહેશ અને ભગવાન ભોળાનાથ સમાધિમાંથી બહાર નીકળ્યા અને દેવ અને દાનવોએ પ્રાર્થના કરી પ્રભુ 14 રત્નો છીનવ્યા અને છતાંય અમને શાંતિ ન થઈ અને 15મું રતન જે છીનવ્યું હડાહડ વીખ નીકળ્યું છે અને જગતમાં તમારા સિવાય હવે કોઈ બચાવી શકે એમ છે નહીં અને ભગવાન શિવે ઘટ કરી અને વીખને ઝેરને પોતાના ગળાની માઇલપા હંગરી લીધું તું પેટ સુધી પહોંચવા નહોતું દીધું એટલા માટે એને નીલકંઠ કહેવો પડે છે ઈ ભગવાનને યાદ કરતા ઉસ્તાદ હા વાળા હાકડ હતી બાગ છૂટા બાગ કોલે ગામડામાં થયા હાક બાગ તને છૂટા જેમ કાણે જાડ બચુડા પનાક જાણે ફૂટા હાથ માને કેતા ફૂટા જમી દાગ કાળા હાડા તેગ વાળા પલ્લે કાળા વેર જાગ્યા પાડા વાળા રંગ કાળા રંગ તારે પૂર કોગાડા ઉટાળવા હે વાદળાનો નોર પરે પડે તારી બંદૂક ગાડી વાગે રણ તો આંધા દોડિયા પાંજરા વાળા હાકડ હતી બાગ છૂટા બાગ કોલે ગામડામાં થયા હાક બાગ તને છૂટા જેમ કાળા જાડ બચુડા પનાક જાણે ફૂટા હાથ માને કેતા ફૂટા જમી દાગ જાડા હાડા તેગ વાળા પલ્લે કાળા વેરે જાગ્યા પાડા વાળા રંગ કાળા રંગ તારે પૂર કોગાડા ઉટાળવા હે વાદળાનો નોર પરે પડે તારી બંદૂક ગાડી વાગે રણ તોર ટેકાણા જાણકી કંડી ઠાણકી પાકરા કડી ઠાણકી જરદા કાકા ઓટિયા દોદાર ઠાણકી સિંધુવારા ઠાણકી ઓટિયા રોગા ઠાણકી મામલા હુરા કરે માર 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 કરે માર 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 અરે આવા તો ઘણા બધા ગીતો છે પણ એકાદ ટૂંકી વાત કરી અને બેનને સાંભળવા છે કારણ કે સમયની સાથે હાલીએ તો મજા આવે એટલા માટે ઉસ્તાદ હા જે સંતથી શરૂઆત કરી હતી ઈ જ સંતથી પાછા દુહાસનના દોરને વિરામ આપો છે એટલા માટે ઉસ્તાદ જય જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ
માંગતો નથી માધવ, હું તો તારી પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તાર, પણ મારા દ્વારિકા વાળા ભગવાનની પાસે જઈ અને ખાલી પ્રાર્થના કરવાની કે હે મારા બાપ, તારી પાસે લાખો કે કરોડો રૂપિયા, ધન દોલત, સંપત્તિ, ગાડી, બંગલા, વાડી કાંઈ મોહ નથી, પણ ભગવાનને શું પ્રાર્થના કરવાની હોય દ્વારકા વાળાને કે માંગતો નથી માધવ, તારી પાસે કરોડો રૂપિયા કીર્તાર, પણ વખતે અમારો વ્યવહાર તું તો હાચવી લેજે સાંભળા. અને ઈ ભગવાનને યાદ કરતા દ્વારિકા વાળાને ઉસ્તાદ પણ માંગતો નથી માધવ, હું તો તારી પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તાર, કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે વખતે અમારો વ્યવહાર, અરે રે તું તો હાચવી લેજે મારા દ્વારિકાધીશ, દ્વારિકાધીશ, દ્વારિકાધીશ. આ પાર્થભાઈ હા તલવાર લેવી પડે નહીં, સિંહ સવારી તો કરવી પડે નહીં, તારે હાથ તલવાર લેવી પડે નહીં, સિંહ સવારી તો કરવી પડે નહીં, તારે હાથ તલવાર લેવી પડે નહીં, સિંહ સવારી તો કરવી પડે નહીં, તારી કરણી નજર દે અદૈતો સહારી, નમો મંગલા રૂપ વગલ માડી, નમો મંગલા રૂપ વગલ માડી, નમો મંગલા રૂપ જય મોગલ માં, 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 જય મોગલ માં. જય 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 ઠાકર, જય મોગલમાં. દાદા નમામિ સમીશામ નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, હીરા જ્ઞાન જ્યોતિ તુમીશમ ગિરીશમ, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ, ગુણાગાર સંસાર પારમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ. પંથકમાં બેઠા છે આ પરગણાની કેવી પરંપરા છે ઉસ્તાદ. કર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ટમકારમ, હે બંદૂક બહારમ મારમ મારમ, હાહાકારમ હોકારમ, કર તૈનાદારમ કર પુકારમ, મુખ યુચારમ રામ નથી, વાવરવાનું વાવરવાનું
આપણી રતન પાકતા આવા રતન પાકતા આવા ખમા મારા ભાલની ધરતીને ખમા બાપ ભાલની ધરતીને ખમા બાપ ભાલની ધરતીને ખમા બાપ અન્ય ધરા ગુર્જર બની અમની અન્ય ધરા આ ભાલ ધર આપણી રતન પાકતા આવા રતન આવા રતન પાકતા આવા રતન એટલે એકાદ બે કડી લઈ લઉં અને પછી એકાદ મારે આમ તો વાત કરવી હતી પણ જે બાપાના સાનિધ્યમાં હું ને તમે બેઠા છીએ જે પરંપરામાં હું ને તમે બેઠા છીએ જેને પરમાત્માની માથે જેને ભરોસો રાખ્યો છે એ અલગધણી રામદેવ પીર મહારાજને યાદ કરતા કેવી છે આપણા ધરતીની પરંપરા ગામ ઉતેલિયાના વાલ્મીકી સમાજના મનુભાઈ ગોવિંદભાઈ એમના તરફથી રામદેવ પીર બાપાના મંદિરની અંદર 11,000 રૂપિયાનો ફાળો આવે છે મનુભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો અને હમણાં જ લગભગ ઘોડ કરતા હતા ને મનુભાઈ નીકળી ગયા હા ખૂબ સરસ ધન્યવાદ પણ રામદેવ પીર બાપાના સાનિધ્યમાં બેઠા છીએ એટલે એકાદા છંદ મને યાદ આવે કેવો છે આપણો અલગ ધણી રામદેવ પીર મહારાજ રણુજા વાળો ઉસ્તાદ કે માતા મિનડ નો બેટડો રાજા રણુજા ધામનો મહિમાયને રો એહનો ગુણવંત તોડા નામનો પરધર તણી માટી મહી નિર્મળ જેના નીર છે રણુજાય વાળો રામદેવ પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે ખમા ઉસ્તાદ હું તો વાતુનો માણસ છું પણ અહીંથી ઘોડ થાય છે એટલે મને એમ થાય બાપાના સાનિધ્યમાં જે કઈ અહીં બધા ભાવથી આજે રૂપિયાની ઘોડ કરે છે આને ઉડાડ્યા નો કહેવાય હો ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં તમે નાખ્યા હો ને એને ઉડાડ્યા કહેવાય યાર આ તો ઠેકાણે છે એટલે આ જે રૂપિયા આવે છે એ બાપાનો નવનિર્માણ જે મંદિરનું થયું છે અને સારા કામની અંદર વપરાવાના છે હા પણ બધાને કહું છું આ રૂપિયાનો જમાનો હાલે છે આયા માન મન જોઈને નહીં આયા મકાન જોઈને મહેમાન આવે છે સાંભળજો સાહેબ જે ગામડાની પરંપરા મારી અને તમારી હજી છે એટલા ખાસ યાદી કરાવું કે રૂપિયાનો જમાનો હાલે છે પૈસાનો જમાનો હાલે છે આયા મન જોઈને નહીં આયા મકાન જોઈને મહેમાન આવે છે અને તમે ક્યાંક કોઈકના ઘરે મહેમાન ગતિ કરવા માટે થઈને જાઓ અને કરોડ રૂપિયાનો બંગલો હોય ને વનરાજસિંહ અને તમે એના ઘરે જાઓ અને એના મોઢાની રેખા ફરી જાય અને મોઢા જે છે આપણને જોઈને પડી જાય ને તો એવાના ઘરે કોઈ દી જાતા નહીં એને કહી દેજો કે તારા કરોડ રૂપિયાના બંગલા કરતા અમને અમારી ઝૂંપડીનો નશો વધારે છે તારો બંગલો તને મુબારક છે યાર હા એટલા માટે બધાને કહું છું અને ખાસ અહીંથી યાદી કરાવું કે જીવનમાં ભાઈબંધ હારા રાખજો યાર તમે કદાચ તમારો સમય નબળો હાલતો હોય તમારો સમય તડકામાં હાલે એવો હોય અને તમારા ભાઈબંધને છાંયડાનો વિકલ્પ હોય તો એ છાંયડાના વિકલ્પને એક બાજુ મૂકી અને સાહેબ તમારી ભેગો તડકામાં હાલે ને ઈ જ તમારો ભાઈબંધ બાકી સાહેબ તમે મુશ્કેલીમાં હોય અને સાહેબ તમને સાથ ન આપે તો એને વેલાહાર જય માતાજી કરી દેજો એને કહી દેજો કે તારું કાંઈ કામ નથી અમને તો અમારા રામદેવ પીર માથે ભરોસો છે યાર અમને અમારા રણુજાના રાજવીની માથે ભરોસો છે એટલા માટે કહું છું યાર કે ભાઈબંધ જીવનમાં હારા રાખજો હા એટલા માટે ઉસ્તાદ આ છંદમાં મને યાદી થાય કે
તણો ઈ બેટડો વીરા વિરમનો વીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે આ ઉસ્તર હો. સંત ઘણો બધો મોટો છે પણ એકાદ ટૂંકી છેલ્લે વાત કરી દઉં. જે રામદેવ પીર બાપાના સાનિધ્યમાં બધા આપણે ભાવથી ભેગા થયા છે અને જેને જેને ભરોહો રાખ્યો છે આની માથેની આબરૂનો કોઈ દી વિલાપ નથી થવા દીધો. સાહેબ એક નાનકડી દીકરી અને સાંભળજો રામદેવ પીર બાપા હોય તમે જેને માનતા હોય માતાજી હોય ભગવાન હોય એને ભરોહો હોય કેટલો સાંભળજો. છેલ્લે એકાદ ટૂંકી વાત કરી અને મારા વાતના દોરને વિરામ આપવો છે. એટલે આમ હાથમાં તેલ રહી ગયું છે અને રાંધણ છઠનો દિવસ શ્રાવણ મહિનો અને ધીરી 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 નાનકડી દીકરી હાલતી જાય અને સાહેબ ઠેહ આવે અને એમાં તેલ જે હતું ધરતીની માથે ઢળી જાય. તેલ ધરતીની માથે ઢળી ગયા પછી સાહેબ સાંભળજો આ ધરતીનો મહારાજા વીર માંધાતા મહારાજ છુપાવે છે કામળો ઓઢી અને ધીરો 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 પોતાના નગરમાં આયલો જાય છે અને બરાબર આ દીકરીને જોઈ અને દીકરીને પૂછ્યું બેટા શું થયું કે મારું તેલ ઢળી ગયું છે અને સાહેબ રહ રહ આહુડે નાનકડી દીકરી રોવે છે એટલે કીધું લે પૈસા આપું મારી દીકરી બજારમાં જઈ. આ વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં યાદી કરાવું કારણ કે હમણાં જ કીધું એમ કે સમયની હારે હાલવું પડે કારણ કે તમે સમયની હારે હાલો તો સમય તમારી હારે હાલવાનો છે. મને ખાસ આ પહેલા જ આ ભાઈએ 500 રૂપિયાની નોટ આપીને એક ફરમાઈશ આપી. હા અને આઈ સ્પીક અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ યાર. હા હું વિષયને અનુરૂપ બોલું છું એટલે બધાને કહું છું સાહેબ કે ખાસ અહીંથી જે યુવાનો બેઠા છે વડીલો બેઠા છે એમને ખાસ અહીંથી વિનંતી કરું છું કે મારા બાપ નાના મોટા વ્યસન કરતા હોય તો વ્યસન પહેલા મૂકી દેજો. શું કામ? કારણ કે જે વ્યસન કરે છે એની પોતાની કુટુંબની પરિવારની સમાજની અને છેલ્લે રાષ્ટ્રની બરબાદી છે યાર. અને રાષ્ટ્ર બરબાદ થતો હોય તો મારી તમારી ફરજ બને છે કે એકાદ વ્યસન છોડી અને દુનિયાને હું અને તમે રાહ દેખાડીએ. અને અત્યારે આ મોબાઈલનો જમાનો હાલે છે મને તમને બધાને ખબર છે પણ આમાં મને ખબર નથી પડતી કે આમાં શું વાતું કરે છે. અમુક તો 100% બેટરી લો થઈ જાય ત્યાં સુધી આને મૂકતા નથી કાનથી સેટો નથી કરતા. બોલો આપણને એમ તક શું વાતું કરતા હશે અને વાતું કરતા કરતા અમુક તો 5-5 કિલોમીટરના પલ્લા કાપી દે. બોલો હા પછી ભાડાના ખિસ્સામાં તો હોય નહીં પછી ભાઈ ડગુ મગુ હાલા આવતા હોય આપણને પૂછે ક્યાં ગયો તો ઈ કે હું મારી વાડીએ ગયો તો. કોડા તારી વાડી તો આમ છે ને તું તો આમથી હાલો આવે છે. આવું હાલે છે ભાઈ. અને પાછા અમુક તો વાત કરતા કરતા ઝાડવાની માથે ચડી જાય. બોલો એને ખબર નહીં હોય કે ઝાડવું છે એટલી ખબર નહીં પડતી હોય શું વાતું કરે છે કઈ સમજાતું નથી. એટલે મારા યુવાનોને ખાસ કહું છું યાર કે આમાં સમય ન બગાડતા. હા એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ યાર. તમે સમયને યા બગાડ્યા કરતા તમે તમારા ક્ષેત્રમાં મહેનત કરો યાર તો ભગવાન રાજી થવાનો છે. એટલે બધા યુવાનોને કહું છું ખાસ ભણજો બધાય કારણ કે શિક્ષણનો યુગ હાલે છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. એટલે બધાને કહું છું તમારા બાળકો તમારા વડીલો આ જે બેઠા છો વડીલો એ બધાને કહું છું તમારા બાળકોને ભણાવજો. અને ખાસ માતાઓ બહેનો દીકરીઓ આપણે તો 50-50 કિલોમીટરના પલ્લા કાપી 100 કિલોમીટરના પલ્લા કાપી અને આપણે ડાયરા સાંભળવા જતા હોય પણ માતાઓ બહેનો દીકરીઓ જે છે ને એને તો ઘરના આંગણે આવો અવસર હોય ને ત્યારે સાંભળવા મળતું હોય છે. એટલે ખાસ માતાઓ બહેનો દીકરીઓને કહું છું કે ક્યારેક રામાયણના પન્નાને ઉથલાવી અને વાંચજો. આ દેશની ધરતીની કોડીની દીકરી ઝલકારીબાઈને કોક દિવસ વાંચજો. સાહેબ મહારાણી લક્ષ્મીબાઈને જેને સાથ આપ્યો અને પોતાનું ખોડિયું ખાલી કરી દીધું. આ ઝલકારીબાઈ આ દેશ માટે ધર્મ માટે સાહેબ લડી છે. આ સ્ટેજ ઉપરથી સાહેબ શું કામ યાદ કરવા પડે છે? આ બધું એમનેમ તો નથી થતું. અરે નથી મફતમાં મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. પણ હમણાં કીધું એમ કે આ ઝલકારીબાઈની વાત કરું તોય અડધી કલાક થઈ જાય. સાહેબ કેરાળા અને પીઠલ પરના પાદરમાં કોડીની દીકરીએ પડકારો કર્યો તો આમ બાવડું પકડી લીધું ફિરંગીએ અને તેદી એને એમ કીધું તું બાપુ હવે આ જીવતરમાં જીવવું મારા માટે ઝેર થઈ ગયું છે. સાહેબ ભગત બાપુ એના ગીતો લખ્યા છે ક્યારેક વાંચો તો મને તમને ખબર પડે કે કા બેટા શું થયું છે. એક ફિરંગીએ મારું બાવડું પકડ્યું છે અને ફિરંગીએ બાવડું પકડ્યું છે ને ખાલી હક પણ જ થયું છે. નાનુડાને કહી દેજો
કે કાં તો મને ઝેર આપી દે અને કાં તો મારી હારે હવે જો પરણવું હોય તો જે ફિરંગીએ મારું બાવડું પકડ્યું છે એ ફિરંગીનું માથું ધડથી જુદું કરી અને એના લોહીની અંદર ચૂંદડી લાવી અને મને પહેરાવે તો જ, બાકી એમાં બીજી વાત ન હોય. હું ગુજરાતના દેશની ધરતીની દીકરી છું સાહેબ. શું આ દીકરીઓ બોલી છે મારી ને તમારી? અને એ નાનુડા કોડી નામનો છોકરો યુવાન એને કરી અને દેખાડી દીધું સાહેબ. ફિરંગીને ધોળા દિવસે ઉપાડી લીધો તો. આ પરંપરામાં હું અને તમે જીવીએ છીએ યાર. એટલે આવી વાતો કરીએ તો ઘણી બધી છે, પણ હું તમને જે વાત કરતો હતો એટલે દીકરીની માથે હાથ ફેરવી અને માંધાતા મહારાજ તેથી એટલું બોલ્યા છે કે મારી દીકરી પૈસા આપું, તેલ તું બજારમાંથી લઈ આવ. એટલે દીકરી નાનકડી બોલી છે કે તમે કોણ છો એ તો મને ખબર નથી, પણ આ દેશમાં હું રહું છું ને, આ અમારા માંધાતાનો દેશ છે અને માંધાતાના દેશની અંદર રહેવા વાળી દીકરીને બજારમાંથી જો સાહેબ કોઈ તેલ લેવા જવું પડતું હોય તો હવે જીવ તો અમારા માટે ઝેર બની જાય છે. હા, ચોક્કસ ગાય પાછા ઘોડ કરવા આવજો થોડો. હા, એટલે બાપાના સાનિધ્યમાં ભેગા થયા છે. અને સાહેબ એને એટલું કીધું કે માંધાતાના દેશની દીકરી છું. અને તેદી વીર માંધાતા મહારાજ બોલ્યા છે કે માં ધરતી, માં ભોમ, હું તને એટલી પ્રાર્થના કરું છું. અહીંયા ખાસ જોશનાબેન મુકેશભાઈ ભેટાવાળા એમના તરફથી 10,000 રૂપિયા આવે છે. જોશનાબેન ને જોરદાર તાળીઓથી વધાવો. એ મારા બાપ તાળીઓ પાડો, તાળીઓ તો પાડો. આવલા છેલ્લે બેઠા એ બધાને કહું છું તાળી પાડો. કોઈક સારું કામ કરતા હોય તાળી પાડી લેવાય મારા બાપ. હા, ઠેકાણે તમે તાળી પાડો ને તો તાળી પાડવાનો ક્યારેક વખત આપણે આવે ને, એટલા માટે કહું છું યાર. એટલે માં ધરતીને પ્રાર્થના કરી અને કીધું કે માં, ક્યાંક જો મારા ચારિત્ર્યમાં દાગ નો લાગ્યો હોય તો આ તને પ્રાર્થના કરું છું કે આ દીકરીને જે ભરોહો છે તારી માથે, તો હવે તું તેલ આપે તો જ હાચું, બાકી હવે બધું ખોટું છે. અને તેદી સાહેબ માં ધરતીએ, આ ધરતી માતાએ બે હાથ આમ બહાર કાઢી અને દીકરીને પોતાના વાડકાની અંદર તેલ પૂરી દીધું તું. ઈ વીર માંધાતા મહારાજનો આ દેશ છે સાહેબ. હું અને તમે ઘણી વખત આ ફોનના ડબલામાં વાત કરતા કરતા એવું કહેતો કે એકચ્યુઅલી જાનુ કાલ તારી જોડે વાત નો થઈ મજા નો આવી. હવે જાનુડી નહીં ખબર હોય મજા આવી કે નો આવી. હા, પાછા હું કે ખબર જાનુ મને તારા વગર વાત નો થાય તો મજા નથી આવતી. સાહેબ આ સ્ટેજની સાક્ષીએ બોલું છું, આ જાનુનો દેશ નથી, આ મૂડીના પાદરમાં બેઠેલી મારી અને તમારી ભગવતીમાં જોમબાઈનો દેશ છે સાહેબ. અરે પડ્યા ચપાડો 500 અને સોઢા 20 હાથ, એક તેતરને કારણે અણ રાખી અખિયાત. આયા તો એક તેતરને કારણે અણ રાખી અખિયાત. એક નાનકડા સાહેબ પક્ષી માટે થઈ અને તમે ક્યારેક નજર કરજો મૂડીના પાદરમાં 1 2 5 50 કે 100 200 નહીં, 500 પાડિયા આજની તારીખમાં મૂડીના પાદરમાં હજી બેઠા છે સાહેબ. આ ધરતીમાં અહીંયા પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા જલગીધીના જ્ઞાન સરણી મારી ભારતીય ભૌમની વંદુ તને આવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સાહેબ અહીંયા બેન દીકરીની આબરૂની માથે કોઈ કાફર કપરી નજર કરે, કોઈ રાષ્ટ્રના સીમાડા દબાવ્યા હોય, કોઈ ગામ અને ગવત્રીઓને વારીને જાતું હોય અને કોઈ ખોબો ભરી અને જેદી આવા ધર્મની સામે ધૂળ ઉડાડે ને તેદી સાહેબ વરણ ગમે તે હોય પણ સાહેબ મરદનું ફાડ્યું હોય ઈ મુસીની માથે તાવ દઈને બોલ્યા છે કે હવે સીમાડો વટવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે સાહેબ. ઈ પરંપરામાં હું અને તમે જીવીએ છીએ. એટલે વાતો કરીએ તો અહીંયા ઘણી બધી વાતો થઈ શકે, પણ ખાસ અહીંથી મને જે ફરમાઈશ છે સાહેબ, અમારું ઈ ધરતીમાં વાંકાનેરની બાજુમાં કાસિયા ગાળા નેહ છે. સાંભળજો સાહેબ, છેલ્લે એક 2 મિનિટની યાદી કરાવતો જાઉં. અને કાસિયા ગાળા ને આ ખોડિયારનો સાહેબ નાનો એવો થડો, અને જ્યારે રાજાશાહી સ્ટેટ હતું એ વખતની આ વાત છે સાહેબ. વરસાદ નહોતો થયો એટલે વાંકાનેર સ્ટેટે બધાય માલધારીઓને ભેગા કરી અને બોલાવી અને નિરણ આપતા હતા. એટલે લોબડીનો છેડો જે એક ભુવાજી હતા એના ખભે લોબડીનો છેડો રહી ગયો હતો. અને તેથી કીધું કે આ કોણ છે? કે માં ખોડિયારનો ભુવો છે, કે ભરવાડનો દીકરો છે, માલધારીનો દીકરો છે. કે એમ કે હા, કે બોલાવો આ બાજુ. કે ભુવાજી છો? કે આ ભુવા છું. અને માતાજીની માથે ભરોહો છે તો આ વરસાદ ક્યારનો આવતો નથી. તમે ભુવાજી હોય તો કહી દો ને વરસાદ કેમ નથી આવતો. અને તેદી સાહેબ એ માલધારીના દીકરાએ કીધું તું બાપુ આ વરસાદ આવો એ મારા હાથમાં થોડું છે, એ તો પરમાત્માની કૃપા હોય અને ચોમાસાનો સમય હોય તો વરસાદ આવે, પણ કે વર્ષોના વાણા વીતી ગયા, વરસાદ કેમ નથી થતો? અને સાહેબ ભુવાને માઠું લાગી ગયું, નેણું માર્યું,
મેણું કોઈને મારીએ નહીં અને મેણું માથાનો ઘા. અને તેદી જગદંબાને યાદ કરી અને ભરવાડનો દીકરો વાંકાનેરના પાદરમાં એટલું બોલ્યો તક બાપુ કાલ હવારનો હુરોજ ઉગે અને કાલ હવારનો હુરોજ હાથમે એની પહેલા જો વાંકાનેરની બજારમાં વહાણે પાણી ફેરવું તો માનજો કે મને મારી માં મામડિયા ચારણની ખોડિયારે બોલાવ્યો છે સાહેબ. ખોડિયારે બોલાવ્યો છે. શું ઈ ઘટના બની હશે. અને પછી તો સાહેબ ઈ માતાજીનો નાનો એવો થોડો અને માથે ફાડ્યું હતું ઈ ફાડિયાનો ઘા કરી અને માના સરને લાકડી પડે એમ સાહેબ માલધારીનો દીકરો ભરવાડનો દીકરો પડી ગયો અને રહ રહ આવડે રોવે કે માં કાલ હવારનો હુરોજ ઉગે અને કાલ હવારનો હુરોજ હાથમે એની પહેલા જો વાંકાનેરની બજારમાં ખભે પાણી ન અડાડ્યું ને તો આ નથું અલગોતર ને હવે જગતમાં જીવવું ઝેર છે માં. અને સાહેબ બીજા દિનો સૂરજ ઉગે ક્યાંય વરહાદ ક્યાંય ઓહાડ નથી દેખાતું અને ધીરો 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 દિવસ હાલ્યો જાય. બપોરનું ટાણું થયું સાહેબ વરહાદનું ક્યાંય ઓહાડ નહીં અને સાહેબ હાંજનું ટાણું થવાની તૈયારી આવે. ભગવાન સૂરજ નારાયણ રનાદેના ઓરડે દૂધના કટોરા પીવા માટે થઈ અને જવાની તૈયારી કરે. એમાં એક કોતરાદર બાજુથી કાળી ડિબાંગ જેવી વાદળી આવે, એક દખણાદળ બાજુથી કાળી ડિબાંગ જેવી વાદળી આવે અને ઈ વાદળીઓમાંથી ધીરો 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 સાહેબ વરહાદ વરહાવા મંડાણો. અને તેદી સાહેબ વાંકાનેરની બજારમાં તેદી સાહેબ ખભે પાણી અડાડ્યા હતા એક માલધારીના દીકરાને પોતાના ઉપર નહીં પણ મારી અને તમારી માં જગદંબા ખોડિયારની માથે ભરોહો કેવડો હશે યાર. અને આજની તારીખમાં સાહેબ વાંકાનેર સ્ટેટ અખંડ જ્યોત હજી આજની તારીખમાં છે અને વાંકાનેરના મહારાજા વાંકાનેર સ્ટેટ આજની તારીખમાં ઈ અખંડ દીવાની જ્યોત હજી જે હાલે છે અહીંયા દિવેલ વાંકાનેર સ્ટેટ તરફથી આવે છે યાર. આ વાતો કરીએ તો અહીંયા સમય ઓછો પડે પણ છેલ્લે ભગવાન મહાદેવને કૃષ્ણ પરમાત્માને યાદ કરી અને પછી મારા વાતના દોરને વિરામ આપવો છે ત્યારે મને યાદી થાય ઉસ્તાદ. તો ગમ મમ ગુગુરુઈ ગમગ ઠમ મમ જાજર ઠમગ ગમ મમ 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 વિક્રમભાઈ વીરજીભાઈ ગોહિલ એમના તરફથી 1000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વિક્રમભાઈને વધાવો. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મુનાભાઈ દાનુભાઈ ગોહેલ એમના તરફથી પણ 2000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો એક વખત મુનાભાઈ. ધન્યવાદ. અન ભાઈસાડી ચારણનો ભીમરાણા ને દેવહુર ઘાંગડિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ નો થાય નો થાય નો થાય નો થાય. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત યાર, ગવર્નમેન્ટ ઓફ ગુજરાત યાર. દિયાભાઈ રૂપાભાઈ ગોહેલ એમના તરફથી 1100 રૂપિયા રોકડા આવે છે. એક વખત જોરદાર તાળીઓથી દિયાભાઈને વધાવો. અને છેલ્લે ભગવાન કૃષ્ણ પરમાત્માને અને મહાદેવને યાદ કરી અને મારા વાતના દોરને વિરામ આપી અને બેન શીતલબેનને સાંભળવા એટલા માટે છેલ્લે ઉસ્તાદ.
દમંગ ઠમમ મમ જાજર ઠમંગ ઠમમ મમ ભૂતમંગ ઘટની શાંત ગાવે જગ 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 સુરાપુરા ધામ જય સુરાપુરા ધામ એ આ મારું ઘોડા ધામ એ આ મારું ઘોડા ધામ જગ 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 મગાર હક તક તય તય દદાર નૌતમ પ્રગ પ્રગ નિરાત લલિત નાટ લાવે નત બત હત કૂતલીન પત પત પયુ સત પ્રભીન ગત 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 શેષ પીન દુધ નવીન ગાવે અને સાહેબ જે બાલની ધરતીમાં હું અને તમે બેઠા છીએ ગમ મમ ગુગુરુઈ ગમંગ થમ મમ જાજર ઠમંગ ગમ મમ 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 ભાઈની ખાસ એક ફરમાઈશ છે મિત્રતા માટેની મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત ન આવે આગળનું છેલ્લા ગીત લઈ લો પણ એની પહેલા છંદમાં ભગવાનને યાદ કરી મારા વાતના દોરના વિરામ તરફ જાવું છે હજી અહીંથી બેનને સાંભળવા છે એટલા માટે ઉસ્તાદ ધમ મમ મમ ભૂતમગ ઘટની શાંત ગાવે જગ 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 મગાત જગ જગ જય જય તાત ગૌતમ પ્રગ જગ નિરાત સંત નાટ લાવે તદબત અત ભૂતલી પત પત પીઉ સત પ્રભી ગત 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 શેષ સીલ ધુત નવીન જાવે બધાને વિનંતી કરું બે હાથ ઊંચા કરીને બધા મારી સાથે હર હર નો નાદ કરજો અલગ ધણી રામદેવ પીર મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે મારા બાપ આખું ગામ અને જે ડાયરો સાંભળવા માટે થઈ અને આવ્યા છે મન વચન શરીરથી જાણતા કે અજાણતા સૌમુજ અપરાધો સર્વતે માફ કરજો જય જય કરુણાળુ મહાદેવ શંભો અમારાથી કોઈનાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તારા બાળક બનીને આવ્યા છીએ રામદેવ પીર મહારાજ અમને ક્ષમા કરી દેજો એટલે હું જ્યારે હર હર નો નાદ કરું ત્યારે બધા મારી સાથે બે હાથ ઊંચા કરી અને હર હર નો નાદ કરજો અહીંયા 1110 રૂપિયા રાઠોડ ધર્મેશભાઈ બાબુભાઈ તરફથી આવે છે એક વખત ધર્મેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આવસ્તા તો હરિ હર 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 मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द काम विपत में आवे मित्र कीजिए मर्द खुशामत कर नहीं खावे और मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द काम विपत में आवे मित्र कीजिए मर्द खुशामत कर नहीं खावे मित्र कीजिए मर्द सत्य कहकर समझावे अरे साहब मरद हो तो मरद एवा ज भाईबंध राखवाना भले 5 જ ભાઈબંધ હોય 50 ના ટોળાની જરૂર ન હોય અહીંયા વીરજીભાઈ ભીખાભાઈ ગોહેલ એમના તરફથી અહીંયા 2000 રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી વધાવો અને એમની તિથિ છે એટલે ભગવાન એમનો આત્મા જ્યાં હોય ત્યાં રાજી રાખે એટલે ભાઈબંધ 50 ના ટોળાની જરૂર ન હોય ઈ તો 5 હોય ને તો એમ કહી દે કે હું તારી ભેગો છું યાર તારે થોડી ચિંતા કરવાની હોય ઈ મિત્રતા માટે કેવા મર્દ હોય મિત્રો ભાઈબંધ હોય મિત્રો એટલા માટે મર્દ શીશ પર મે મર્દ બોલી પહેચાને મર્દ આપનું નામ છે કઈ નામ
મુકેશભાઈ તરફથી અહીંયા 1100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો ઉસ્તાદ. मर्द शीश पर न मैं मर्द बोली पहचाने, मर्द खिलावे खाई मर्द चिंता नहीं माने. देते हैं मर्द लेते हैं, मर्द देते हैं मर्द लेते हैं. रावण सारिको लाजियो ने, रावण सारिको लाजियो ने, प्रगट मेरु समान. हालाजी तारा, हालाजी तारा, हालाजी तारा हाथ वखाणू के पति तारा फाटला वखाणू. हालाजी तारा हाथ वखाणू के पति तारा फाटला वखाणू. हालाजी तारा हाथ वखाणू के पति तारा फाटला वखाणू. નમ્રતાબેન તરફથી 500 રૂપિયા આવે છે. બેન નમ્રતાબેન ને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. પ્રેમ સે બોલો અલગ ધણી રામદેવ પીર મહારાજ કી. દ્વારિકાધીશની શ્રી રામચંદ્ર ભગવાન કી. અલગ ધણી રામદેવ પીર મહારાજ કી. અને બે હાથ ઊંચા કરીને બધાને વિનંતી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતે પતે હર હર. કે બેની બાન કોલ તો આપી રે, અન ધજાયું ધરમની થાપી રે. એ ઠાકર મું મેલ માઠેલી, અને તું સોએ કાલ નો બેલી. એ ગરવિયા ભાલની ગાથા, અને આયા લીલુડા જ્યાં કપિયા માથા. એમ સે બોલો અલગ ધણી રામદેવ પીર મહારાજ કી. અને અહીંથી ખૂબ સરસ મજાનું સંચાલન જોરુપા બાપુ ડોડિયા કરે છે, એટલે જોરુપાને વિનંતી કરું વળી પાછા આવું શીતલબેન ને સાંભળવા છે. કર દઉં કે આવો